નમસ્તે મિત્રો, હું જોશી કૃતજ્ઞ હાસ્ય કલાકાર ભાવનગર। તો મિત્રો, જગદીશ્વર પાર્ક એટલે કે સિત્સર રોડ પર આવેલું અને સિત્સર રોડથી લીલા સર્કલ વચ્ચેના રહેવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે કે આપણા નજદીકના એક ક્ષેત્રમાં ચંદ્રેશ્વર મહાદેવ નામના એક સુંદર અને ખૂબ જ ભવ્ય રીતે એક શિવાલિકની સ્થાપના થઈ છે। તો આપ અચૂક આ શિવાલયના દર્શન કરવા આવો અને ધન્યતા અનુભવો। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 22/8/2022ના રોજ સિત્સર રોડ ઉપર આવેલી ચંદ્રપ્રકાશ રેસિડેન્સીના કોમન પ્લોટની અંદર સોસાયટીના રહીશો દ્વારા આ એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે સોસાયટીના કોમન પ્લોટનો સદુપયોગ કરી અને એક સુંદર મજાનું શિવાલય બનાવીએ। તો આ એક ભગીરથ નિર્ણય કરી અને સોસાયટીના લોકો આ કાર્યમાં લાગી પડ્યા અને માત્ર 9 મહિના અને 7 દિવસની અંદર આખા શિવાલયનું કામ પૂર્ણ કરી અને 29/8/2023ના રોજ 9 મહિના અને 7 દિવસની અંદર આ ભગીરથ કાર્ય પૂર્ણ કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને વિધિવત રીતે આ મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। તો મિત્રો, અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસ એટલે શું કે ભગવાન દેવાદિદેવ ભોળાનાથની આરાધના કરવાના દિવસો એટલે શ્રાવણ માસ। તો મિત્રો, આ શ્રાવણ માસ માટે પુષ્પદનજી મહિમન સ્તોત્રમાં એમ લખે છે કે કશાં કરવો મહેલ મહેલ ગિરી મેર કહાવે ને કશા ગાઉં ગુણજા ગમ્મર ગાવે મેલા કી ધનમાન જહાં સે શરણા આગે ને કશા પખાડો પાવ પવિત્ર નખ ગંગ હિલાવે। કશાં કરવો મહેલ મહેલ ગિરી મેર કહાવે ને કશા ગાઉં ગુંજા ગમ્મર ગાવે એટલે કે જ્યાં કૈલાસ જેવો પર્વત પોતે જો તારા માટે મહેલ સમાન હોય તો એથી વિશેષ પર્વત તો મારે તારા માટે કયો લાવવો। કશાં કરવો મહેલ મહેલ ગિરી મેર કહાવે ને કશા ગાઉં ગુંજા ગમ્મર ગાવે એટલે કે જ્યાં 18 વનસ્પતિની કલમ કરી ને 7 સમંદરની સાય કરી ને ભગવતી શારદા પોતે જો તારા ગુણનું ગાન કરવા બેસે તો ભગવતી શારદા પોતે પણ તારા ગુણનું ગાન કરવા ન બેસી શકે એવું વિરાટ તારું સ્વરૂપ। એ માટે જવારા કવિ એમ કહે છે કે આવ તારા ગજ હેઠા મૂકીને વજન મૂકીને વરવા 9 લખ તારે નીચે બેઠે કયે તુમડે તરવા 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે વજન કરે ઈ હારે મનવા ભજન કરે ઈ જીતે। જેણે જેણે ભજન કર્યા છે એ જીતી ગયા છે। બીલી જલથી તોલ કરો તો બને પવન પર પોટો ને મૂકો હિમાલય હેમનો તો થાય એ મેરુથી મોટો ને સંપત્તિના ત્રાજવામાં વિશંબર કદી જોખાણું નથી। કશાં કરવો મહેલ મહેલગીરી મેર કહાવે ને કશા ગાઉં ગુંજા ગમ્મર ગાવે મેલા કી ધનવાન એટલે કે જ્યાં પવિત્રમાં પવિત્ર ધન ધરાવતી એવી દેવી શ્રી લક્ષ્મી દેવી જે પોતે તારા માટે હાજરા હાજર હોય તો એથી વિશેષ ધન તો મારે તારા માટે કયું લાવવું। કશાં કરવો મહેલ મહેલગીરી મેર કહાવે ને કશા ગાઉં ગુંજા ગમ્મર ગાવે મેલા કી ધનવાન જહાં સે શરણા આગે ને કશા પખાડો પાવ પવિત્ર નખ ગંગ હિલાવે એટલે કે આ વિશ્વમાં પવિત્ર જળ એટલે ગંગા જળ એવી ગંગામાં પોતે જો તારા ચરણ પખાડવા હાજરા હાજર હોય તો એથી વિશેષ જળ તો મારે તારા માટે કયું લાવવું। બીજું આ મંદિરની વિશેષતા તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે દરેક સોમવારે અલગ અલગ થીમ સાથે શિવાલયને શણગારવામાં આવે છે। ગયા વર્ષે મંગળયાન, આ વર્ષે પ્રથમ સોમવારે કેદારનાથ, ત્યારબાદ બીજા સોમવારે અમરનાથ, ત્રીજા સોમવારે મહાકાલ અને ચોથા સોમવારે કૃષ્ણ જન્મની થીમ ઉજવવામાં આવી હતી। આવી અલગ અલગ થીમ સાથે આ શિવાલયને સોસાયટીના રહીશો દ્વારા ખૂબ સુંદર રીતે સજાવવામાં આવે છે। બધાય દેવોમાં ભગવાન ભોળેનાથ એ એક જ મહાદેવ છે કારણ કે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા। તો મિત્રો, તમે પણ અહીં આવી આ શિવાલિકના દર્શન કરી ધન્યતા અનુભવો।
તો ધન્યતા અનુભવવા માટે મંદિરે તો આવવું પડશે ને, અને મંદિરે આવવા માટે મંદિરના એડ્રેસ જોશે. તો એડ્રેસની વાત કરીએ તો સિત્સર રોડવાળા રોડ ઉપર ચંદ્રપ્રકાશ સોસાયટી એટલે કે જગદીશ્વર પાર્કની પાછળની સોસાયટી ચંદ્રપ્રકાશ સોસાયટીમાં આ મંદિર ચંદ્રેશ્વર મહાદેવ આવેલું છે. તો તમે પણ આ મંદિરની મુલાકાત અચૂક લેજો.